જેમ આપણે પાક પાણીના ફિગર સાંભળ્યા કે આ વખતે 40-40 લાખ ટન જેવો મગફળીનો પાક સૌરાષ્ટ્રમાં થવાનો છે, જે ગયા વર્ષ સરખામણી ઘણો જ વધારે છે. ગયા વર્ષે લગભગ 25 થી 26 લાખ જેવું ઉત્પાદન હતું, તો દોઢો પાક છે એવું કહી શકાય. તો એ મગફળીના નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને ખેડૂતોને મગફળીના ભાવ સારા આવે કે જેના કારણે મગફળી વાવવા માટે એમનો ઉત્સાહ બરકરાર રહે, એટલા માટે શિંગદાણા અને મગફળીના શિંગતેલનો વપરાશ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેનાથી આ માલનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે. અમે અમારી રીતે તો આ પ્રયત્નો કરવાના જોઈએ છે, પણ સરકાર એજન્સીઓની જો આમાં હેલ્પ મળી રહે, સરકાર લેવલે સરકાર લેવલે જો પ્રચાર થાય અને મગફળીનો યોગ્ય ભાવે ખેડૂતોને તમામ જે ઉત્પાદન થયું છે એનો નિકાલ યોગ્ય ભાવે થઈ જાય તો ખેડૂતોનું પણ હિત જળવાઈ રહે અને વધારે ને વધારે દર વર્ષે મગફળીનું વાવેતર કરવા માટે ખેડૂતો પ્રેરાય. તમને બધાને ખબર જ હશે કે આપણો દેશ આપણી જે ખાદ્ય તેલની કુલ જરૂરિયાત છે એનું 65% જેટલું ખાદ્ય તેલ આપણે આયાત કરવું પડે છે. મસ્ટર્ડ એટલે કે જે રાઈ, સરસવ અને મગફળી એ બે સ્વદેશી તેલીબિયા એવા છે કે જેમાં તેલની માત્રા વધારે છે. આપણી જો ખાદ્ય તેલની જે આપણી શોર્ટેજ છે ભાંગવી હોય કે આપણી ભૂખ ભાંગવી હોય તો મગફળી અને મસ્ટર્ડ સીડને વધારે પ્રોત્સાહન આપવું એ જરૂરી છે. એ કારણસર મગફળીનો શિંગદાણા અને મગફળીનો તેલનો વપરાશ વધે એ માટે અમે સરકાર તરફથી પણ થોડા સહકારની અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને એક્સપોર્ટને લઈને ભૂતકાળમાં પણ જે ઇશ્યુ હતા સરકાર એ શું મુદ્દાઓ છે, એના નિકાલ માટે શું કરવું? એટલે એક્સપોર્ટમાં તો શું છે કે એક્સપોર્ટની માર્કેટ તો શિંગદાણાની આપણે ત્યાંથી છે ને, આપણા શિંગદાણાની દર વર્ષે સારી એવી ક્વોન્ટિટીમાં એક્સપોર્ટ થાય છે અને છેલ્લા 2 વર્ષના હિસાબથી શિંગતેલની પણ નિકાસ થાય છે. પણ તેલની તો હું વાત નથી કરતો, પણ જે શિંગદાણાની નિકાસ થાય છે એના ઉપર સરકાર તરફથી કોઈ કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહન મળતું નથી. બીજી ગમે તે ચીજ જણસીની તમે નિકાસ કરો તો એના પર ડ્યુટી ડ્રોબેક સ્કીમથી નીચે સરકારે 5 થી 10% સુધીના ઇન્સેન્ટિવ આપે છે. શિંગદાણા અને શિંગફોળના નિકાસ પર કોઈ આવા એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળતા નથી. તો એ ઇન્સેન્ટિવ મળે એના માટે અમે રજૂઆત કરતા આવ્યા છે ને હવે વધારે ઉગ્રતાથી એ રજૂઆત કરવાના છે. ભાઈ, તમે ભાવાંતર યોજનાની પણ વાત કરી હતી. ભાવાંતર યોજના છે શું અને એનાથી ખેડૂતોને કઈ રીતના ફાયદો થાય? હવે ભાવાંતર યોજના શું છે હું તમને સમજાવું. એકચ્યુઅલી મધ્યપ્રદેશમાં થોડા વર્ષ પહેલા એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું હતું કે અત્યારે શું છે કે આપણે સરકાર ખેડૂતોની મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે જે ટેકાના ભાવ એ નક્કી કરે છે ને ટેકાના ભાવથી ખુલ્લી બજારમાં ભાવ જો નીચા જાય તો ગવર્મેન્ટ એજન્સીમાં ઇન્ટરવીન કરે છે અને ટેકાના ભાવે ખેડૂતો પાસેથી માલ ખરીદી કરે છે. આમાં શું થાય છે કે સરકારી એજન્સીઓને બી ઘણી બધી વહીવટી તકલીફો પડે છે, નુકસાની આવે છે, માલની હેરાફેરી વખતે ઢોળફોડ થાય છે કે ચોરી ચપાટી થતી હોય, ગોડાઉન ભાડા લાગે, વ્યાજપાત સરકારી એજન્સીઓ લાગે. એને બદલે અમારે સરકારનું એવું સૂચન છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની બદલે ખુલ્લી માર્કેટમાં મગફળી જે ભાવે વેચાય અને ટેકાનો જે ભાવ હોય એ ડિફરન્સ ખેડૂતોને રોકડ સહાય રૂપે ચૂકવી આપો. ધારો કે 1356 રૂપિયા 20 કિલોનો ટેકાનો ભાવ છે અને બજારમાં 112 રૂપિયામાં એક મગફળી વેચાણી, તો જે ડિફરન્સનો 156 રૂપિયા છે સીધા ખેડૂતોની આટલી મગફળી હતી તો એ ડિફરન્સનો રકમ ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક જમા કરાવી નાખો. તો એનાથી શું ફાયદો થાય કે ખેડૂતોને એની નિપજના પૂરેપૂરા ભાવ મળી જાય. હવે જેટલું નીચું વેચાય એટલું એને કેશ રોકડ સહાય મળી જાય છે અને બજારમાં મિલોને સસ્તા ભાવે તેલ મળે તો મિલોની પડતર નીચે આવે અને સસ્તા ભાવે બજારમાં તેલ વેચી શકે. તો આમ પ્રજાને સસ્તા ભાવે તેલ મળે એ ફાયદો થાય. એટલા માટે અમે આ ભાવાંતર યોજનાની સિફારિશ કરી હતી. ભાવાંતર યોજના ઘણા વખતથી મધ્યપ્રદેશમાં અમલમાં હતી અને અત્યારે કેન્દ્ર સરકારની નીતિ છે અને રાજ્ય સરકાર ઉપર એ નિર્ણય છોડ્યો છે કે ટેકાના ભાવે ખરીદી કરવા માંગે છે કે ભાવાંતર યોજના ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે. એ સત્તા રાજ્ય સરકાર પાસે છે. હવે એ તો લાઇટર વેનમાં કર્યું હતું ને નીતિનભાઈ જે નિવેદન કર્યું નીતિનભાઈ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ નથી, એમાં એને ઉત્તર ગુજરાતમાં કઈ કોટન સીડ ક્રશર મિલોની મીટિંગ હતી, એમાં એવું કીધું હતું કે 1000 મિલ હોય તેમાંથી 600 મિલ કપાસિયા ખોળમાં ભેળસેળ કરે છે. કારણ કે કપાસિયામાંથી તેલની રિકવરી બહુ ઓછી હોય છે, 85% ખોળ નીકળે છે કપાસિયામાં.
તેલ તો માંડ 11-12% જ નીકળે છે. એને એવું કીધું હતું, અમુક રાજકોટના મીડિયાએ જે વોટ્સઅપ મેસેજ બનાવ્યો ને એમાં ખાલી હેડિંગ એવું લખ્યું કે નીતિનભાઈ પટેલનું કહેવું એવું છે કે 1000માંથી 600 મિલ ભેળસેળ કરે છે. એટલે આની પબ્લિકમાં ખરાબ અસર જાય કે પબ્લિક એમ સમજે કે સૌરાષ્ટ્રની મિલ માટે આ શબ્દ વપરાય છે, તેલમાં ભેળસેળ થાય છે, એવું થાય. થોડો મીડિયાનો બી વાંક છે એમાં કે મીડિયાએ જે સાચી હકીકત હતી લખીને જે વોટ્સઅપ અને હેડિંગ બનાવ્યા કે 1000માંથી 600 મિલ ભેળસેળ કરે. એટલે મારે કેવું પડ્યું કે અમારા સભ્યો કોઈ ભેળસેળ કરતા નથી કે કરવાના નથી. એના ઉપર જવું કે 100% આપે કીધું કે 100% સિંગ તેલમાં કે તેલમાં આપણે જે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના જે તેલના વેપારી છે તે નથી કરતા. ઉત્પાદક લેવલે નથી થતી, ક્યાંક રિટેલ લેવલે થોડી ઘણી થતી હોય તો એ મારા હાથમાં નથી. કેમ કે જે ડબ્બો તોડીને કિલો 2 કિલો તેલ વેચતા હોય દાખલા છે હું આપને દાખલા વિગતવાર કે 10 કેટલી કંપનીના તમને નામ દઉં કે તેમના ઉપર અધિક નિવાસી કલેક્ટરે દાખલા રૂપ કાર્યવાહી કરી છે, 5 થી 7 લાખના દંડ ફટકાર્યા છે અને તેમના તેલમાં 65% થી 35% સુધી જે અન્ય જે ઓઇલ, પામ ઓઇલ છે, સોયાબીન છે, તેના જે ઓઇલ છે તે નીકળ્યા છે. એને તમે એક બાજુ એમ કહો કે 100% ઓઇલ અમે શુદ્ધ આપીએ છીએ, તો આ કઈ રીતે? એ છે કદાચ પેકર્સ હશે, ઉત્પાદક નહીં હોય. અને આ તમે જે કહો છો મને છે આજે ગુજરાત સામે લખ્યું છે કપાસિયા તેલની બદલે પામોલીન અને સોયાબીનનું મિક્સર થયું છે એવું છે. શિંગતેલમાં નથી થતું કારણ કે શિંગતેલ શું છે કે ભેળસેળ કરી હોય તો સામાન્ય માણસે સુગંધ ઉપરથી કે એની થિકનેસ ઉપરથી પકડી શકે છે. એમાં કઈ રિફાઇન ગયું હોય તો કલર ઝાંખો થઈ જાય, સુગંધ સરખી ના આવે, થોડું દેખાવમાં પાતળું વધારે લાગે, એ ખબર પડી જાય છે. તો સામાન્ય લોકોને ખબર શિંગતેલ ખાવા વાળો જે વર્ગ છે એ બહુ ઓછો છે. પણ એ જે શિંગતેલ ખાવા વાળો વર્ગ છે વફાદાર છે અને એ પર્ટિક્યુલર બ્રાન્ડેડ જ વસ્તુ ખરીદે છે. ગમે તે વ્યક્તિ આવીને શિંગતેલ ભરે તો જલ્દી હવે બજારમાં એક્સેપ્ટ થતું નથી, બ્રાન્ડેડ તેલ જ ખરીદે છે. એટલે હું આટલે ખાતરીપૂર્વક કહી શકું છું કે અમારે ઉત્પાદન લેવલે ક્યાંય ભેળસેળ થતી એવું મને લાગતું નથી. ધારો કે નામ જો કહો કે ગુલાબ બ્રાન્ડ છે કે રાણી બ્રાન્ડ છે કે મારી રાજમતી બ્રાન્ડ છે, અમે જે તૈયાર અમારા ઉત્પાદન સિવાય તૈયાર તેલ બી લઈએ છીએ. અમે ગમે તે મિલનું તેલ લઈએ તો પેલા લેબોરેટરી ટેસ્ટ કરીએ છીએ. જો એ ભેળસેળ કરે તો અમે રીતે રિજેક્ટ કરીએ છીએ, તો એનો ખર્ચો વધી જાય છે. એટલે મિલોમાં જેમ લોકોમાં સારું વસ્તુ ખરીદવાની જાગૃતિ આવતી જાય છે, મિલોમાં બી જાગૃતિ આવતી જાય છે. એના લીધે ભેળસેળનું દૂષણ ઓલમોસ્ટ શિંગતેલનો જ્યાં સુધી ઉત્પાદક લેવલનો સવાલ છે ત્યાં સુધી ઓલમોસ્ટ નીલ છે. ક્યાંય હોય નાના ગામડામાં છૂટું છવાય થતું હોય પણ એ નિગ્લિજિબલ છે. સમીરભાઈ, ખાસ તો જે ગોમા છે તમારું એસોસિએશન મળીને કામ કરશો? હવે